નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. યોગ્ય કામ કરવા માટે દરેક સમય યોગ્ય સમય જ હોય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. જી, આજે તારીખ 2/2/2025 રવિવાર, મહાસુદ ચોથ છે 9 અને 15 સુધી, પછી પાંચમ તિથિ છે. ઉત્તરાભાદ્રા નક્ષત્ર છે 24 અને 52 સુધી, પછી રેવતી નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે શ્રી પંચમી એટલે કે વસંત પંચમીનો દિન મહિમા છે, પંચક છે અને પાંચમનો ક્ષય પણ છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે વિનોદભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 7 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ટીમ્બા ગોધરા. પ્રશ્ન જણાવો આપનો. મારે ખેતીવાડીમાં રસ્તાનો પ્રોબ્લેમ છે, 2 વર્ષથી ચાલે છે, પણ જો નિકાલ આવ્યો નથી, એટલે ગાંધીનગર અરજી કરવા જઉં છું, તો એ શક્ય થશે? જો તમારે જે કાર્યવાહી કરવાની છે એ તમારે કાર્યવાહી કરવી એ હિતાવહ છે. તમારે મે મહિના પછી, મે 2025 પછી તમારી કાર્યવાહીમાં ધીરે ધીરે કંઈ જવાબ આવે કે એનું કંઈક કામકાજ થાય તેવું બની શકે. એટલે થોડી ધીરજ રાખવી પડે અને જે યોગ્ય માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવાની હોય એ કરવું પણ હિતાવહ છે. એટલે મે મહિના પછી તમારી કાર્યવાહી અંગે થોડી કે કંઈ પણ ગતિવિધિ જોવા મળે તેવી એક ધારણા લાગી રહી છે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે દિનેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી દિનેશભાઈ. 1999 10મો મહિનો 7 તારીખને સાંજના 7 થી 7:30. જી, જન્મ સ્થળ શું છે? નવસારી. પ્રશ્ન જણાવો આપનો. ધંધામાં રોજગારીમાં કાંઈ નથી અત્યારે, મને જ્યાં જાઉં ત્યાં પાછો પડે છે, હીરાની દલાલી કરું છું. જી, જો તમારે કામકાજ અંગે જે દ્વિધા જે છે એ એપ્રિલ મહિના પછી પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. તમારા કામધંધામાં તમને પ્રગતિ થાય અને કંઈ ફાયદો થાય એ હેતુથી તમે દરરોજ જે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, સાથે સાથે ગાયત્રી ચાલીસાના પણ પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં તમારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન માટે જવું અને ત્યાં આગળ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો હાલમાં જે ગ્રહ યોગ છે કે જે ધીરે ધીરે આગળ સુધરી રહ્યા છે એમાં તમને કોઈક સારી આશા, સારું કારણ થાય તેવું બનવા જોગ છે. જી, આપણી સાથે દર્શક મિત્ર નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જી, શું જન્મ તારીખ છે? 14/5/92. જન્મ સમય જણાવો. સવારે 5 વાગે. જન્મ સ્થળ શું છે? ભાવનગર જિલ્લો. જી, પ્રશ્ન જણાવો આપનો. એને આ ડ્રાઈવરમાં પરીક્ષા બીજી વખતે પાસ થઈ ગયો છે. દીકરો ડ્રાઈવરમાં પાસ થઈ ગયો છે. એના
હવે આ ભરતી બીજા મહિનામાં આવે છે. જી જો હવે એ બહુ સારી વસ્તુ છે કે પરીક્ષામાં પાસ થયો છે. હવે બીજા મહિનામાં ભરતી આવે છે તો એમાં ચોક્કસ ભગવાનનું નામ લઈ અને ભરતીની જે પણ કાર્યવાહી હોય, તૈયારી કરવાની હોય એમાં ધ્યાન આપવું એ હિતાવહ છે. એટલે તમે ભરતી અંગેની તૈયારીમાં ધ્યાન આપો તો અનુકૂળતા પણ વધી રહેશે. અને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને દરરોજ જે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તો જેથી કરીને ભરતી પ્રક્રિયાની આગળની પરીક્ષાઓમાં પણ સારી રીતે પાસ થઈ શકે. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ આજે તમારે રાખવી એ જરૂરી છે. વ્યવહારુ બનવું એ પણ અગત્યનું છે. અને વ્યસ્તતા આજે કામકાજમાં કે ઇતર પ્રવૃત્તિમાં થોડીક વધે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, કોઈ પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. તમને આજે કોઈ પણ વાતની આતુરતા વધુ રહે, કંઈક ને કંઈક વાત જાણવાની કે કરવાની ઈચ્છા વધુ રહે. વાર્તાલાપમાં પણ શાંતિ જાળવવી એ તમારા માટે અગત્યની છે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું કોઈ આયોજન થાય તેવું બનવા જોગ છે. કોઈ કામકાજ હોય એ અગત્યનું હોય તો એમાં થોડી ધીરજ રાખવી, ધ્યાન આપવું, જેથી કામકાજ પર થોડીક સારી અસર કરવાની રહે તેવું બને. ધાર્મિક ભાવ આજે તમારા વિચારોમાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. હેમલભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં ધ્યાન રાખવું. કોઈની પણ સાથે તમે વાતચીત કરો ને તો વાતચીત દરમિયાન કોઈ ગેરવ્યાજબી વાત ન થાય કે કોઈ ખોટા અર્થઘટનવાળી વાત ન થાય તો એનું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે. ઉતાવળ કરવાનું આજે તમારામાં વધુ જોવા મળે. કંઈક ને કંઈક કામકાજે આજે ઉતાવળ થાય તેવું બની શકે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઘણું અગત્યનું કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાતની કોઈ જાણકારી મળે, જાણવા જેવું મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય તેવું પણ બને. તમારા આજે માન જળવાય કે તમારું કોઈ જગ્યાએ કદર થાય કેવી પણ કોઈ વાત આજે બનવા જોગ છે. કન્યા રાશિ, આ જાતકોને આજે મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય આજે કોઈ પણ કાર્યમાં વધુ થાય. કંઈ પણ કારણ એવું બને કે એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવું બની શકે. થોડી ધીરજ રાખવી એ પણ અગત્યની છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે મુક્તાબેન. મુક્તાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા ભાના માટે પૂછવાનું છે. જી એની જન્મ તારીખ છે 14/7/2008. જન્મ સમય શું છે? જન્મ સમય 11:30 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રાજસ્થાન. જી, પ્રશ્ન જણાવો આપનો. એનો પ્રશ્ન છે એ 12માં આપશે. હવે સાતમાં ને આગળ ભણવાનું કેવું રહેશે ને કઈ લાઈફ દેશે તો સાથ દેશે તે. જી જો સૌપ્રથમ તમારે વિદ્યાભ્યાસ માટેની જે વાત છે એમાં એને જોવા જઈએ ને તો હાલમાં 2025, 26, 27 ત્રણેય વર્ષ થોડા અનુકૂળ છે. એટલે એને વિદ્યાભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું કે કોઈ પણ જગ્યાએ એડમિશન માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું એ વધુ અગત્યનું બને છે. હવે એને કયા વિષય પર વધારે ધ્યાન આપવું એ તમે કહો છો તો એમાં એને એટલું કહેવાય કે એને જેમાં રુચિ હોય એ વસ્તુ પર થોડું ધ્યાન વધુ આપે એ વધુ અગત્યનું છે. છતાં પણ એને જો સાયન્સ
કે એ સ્ટ્રીમ બી સ્ટ્રીમ એન્જિનિયરિંગ સાયન્સ શું છે એ વિગત આપણને ખ્યાલ નથી, એટલે એ વધારે ડિટેલ કહેવું અઘરું છે. એટલે તમે એના માટે પણ વિસ્તૃત કોઈ સ્થાનિક માર્ગદર્શન લઈ લો એ વધુ અગત્યનું લાગે છે. માટે તમે હાલમાં તો એટલું કહેવાય કે સમય વિદ્યાભ્યાસ માટે સારો છે, તો યોગ્ય તૈયારી હશે તો ચોક્કસ સારી જગ્યાએ એડમિશન ને આગળ વિદ્યાભ્યાસ થશે. આપણી સાથે મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, જેમની માટે એક પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી મનોજભાઈ. હા, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 14/3/1990. જન્મ સમય શું છે? જન્મ સમય 2 વાગ્યો 1 વાગે 30 મિનિટ. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ દાહોદ. જી, પ્રશ્ન જણાવો આપનો. લગ્ન માટે. જી, જો લગ્ન યોગ માટે તમે પ્રયત્ન કરો, કારણ કે તમારે અત્યારે લગ્ન યોગ સારો છે અને જૂન મહિના પછી વધુ પ્રબળ બની રહ્યો છે અને આગળ પણ 2026 અને 27 સારા યોગ આપી રહ્યા છે. એટલે તમે યોગ્ય રીતે લગ્ન માટે તમે વાતચીત જ્યાં કરવાની હોય એ કરો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસમાં દર્શન કરવા જઈ માતાજીને પણ પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. એટલે હાલમાં પ્રયત્ન કરો અને યોગ્ય ભક્તિ હશે તો તમારો જે હાલમાં સમય સારો ચાલી રહ્યો છે એમાં સારું કાર્ય થઈ શકે. આપણી સાથે દર્શક મિત્ર પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જય જિનેન્દ્રબેન, મારા વાઈફ માટે છે જી, 11/4/63. જન્મ સમય શું છે? સવારે 4:30 વાગે વટાપણ ગામમાં. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે એનું લાઈફ કેમનું છે? જી, જો આગળના એના લાઈફ માટેની જે વાત છે તો એટલું કહી શકાય કે હાલમાં એ એપ્રિલ મહિના સુધી કંઈ પણ પ્રકારની શારીરિક, માનસિક કે આર્થિક તકલીફ હોય તો એમાં થોડીક તકેદારી રાખવી, યોગ્ય માર્ગદર્શન સાથે સમય પસાર કરવો હિતાવહ છે. મે મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરે તેવું બનવા જોગ છે. આગળના સમય પૂરતું પણ એને એટલું કહી શકાય કે આગળ પણ સમય થોડો યોગ્ય છે. એટલે તમે જો દરરોજ જે સવારે જે પણ ભક્તિ કરતા હોય કરો અને સાથે શંકર ભગવાનની પણ કોઈ પણ પ્રકારના મંત્રની એક માળા કરો, એ તમારા માટે વધુ ઈચ્છનીય છે, જેથી કરીને આગળ એનો સમય સારી રીતે જાય. અને જો રાત્રે અનુકૂળતા હોય તો એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચશે તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહે તેવું લાગી રહ્યું છે. આપણી સાથે દર્શક મિત્ર હિનાબેન જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. અમારા બેબીના જન્મ તારીખ છે 12/11/92. જન્મ સમય શું છે? જન્મ સ્થળ 7:45 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ બાલાજી. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા બેબીના મેરેજ કરે 9 વર્ષ થયા છે, પણ કંઈક સંતાન સુખ નથી. જી, જો સંતાન અંગે તમારે જોવા જઈએ ને તો ગ્રહ યોગ તો કોઈ ખાસ મોટી ચિંતાજનક લાગતા નથી. અને આ હેતુ માટે તમારે 2025, 26, 27 ત્રણેય વર્ષ અનુકૂળ છે, ઇવન 28મું પણ. એટલે જ્યાં પણ યોગ્ય માર્ગદર્શન, નિદાન જે પણ જરૂરિયાત હોય તે કોઈનું માર્ગદર્શન પણ લેવું. સાથે સાથે જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સંતાન ગોપાલકના પાઠ આવે છે એ પાઠનું પુસ્તક પણ તમને કોઈ પુસ્તક વિક્રેતાને ત્યાંથી સરળતાથી ઉપલબ્ધ પણ થઈ શકે છે. એટલે એ લઈ એ પુસ્તક પર પાઠ કેવી રીતે વાંચવા, કેવી રીતે પૂજન કરવું, બધી માહિતી એમાં હોય છે. એટલે સંતાન ગોપાલકના પાઠ વાંચવા એ વધુ હિતાવહ છે. તદુપરાંત કુળદેવીને પણ પ્રાર્થના કરવી એ અગત્યનું બને છે. એટલે ખોટી ચિંતા, વહેમ ના રાખતા થોડીક ભક્તિનું પણ ભાર રાખશો તો તમને ઈશ્વર કૃપાથી સારું ફળ મળી જશે. જી,
આપણી સાથે ભદ્રેશભાઈ જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 1/8/55 જન્મ સમય શું છે? બપોરે 3:15 જન્મ સ્થળ જણાવો. જી, અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. તબિયત સારી ન ભાગ્યશાળી 5 વર્ષ એનાથી ફાયદો તો નુકસાન છે. શું જી, પ્રશ્ન ફરીવાર જણાવજો. તબિયત માટે છે હા, અને ભાગ્યશાળીમાં 5 ગ્રહ છે, ફાયદો કે નુકસાન છે? જો આ બહુ જ સારો સવાલ કર્યો કે ભાગ્યસ્થાનમાં 5 ગ્રહ, એટલે એવું છે કે 5 ગ્રહ થાય એટલે સમજો કે 2 થી 3 યુતિ થાય એનું ફળ મળે. એટલે એમાં શુભ યુતિ અને અશુભ યુતિ પણ હોય. એટલે એવી તમારે ચિંતા ના કરવી કે 5 ગ્રહ છે, 4 ગ્રહ છે કે 6 ગ્રહ છે, બરાબર. એટલે તમારે એ બધી ગણતરી કરતાં તમે કોઈ પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ વધારો, અથવા તમારી કુંડળી મુજબ જોવા જઈએ તમે કોઈના પણ એક ઉપાસક બની જાઓ. જેમ કે શંકર ભગવાનનો છે કે હનુમાનજીના છે, કે પછી તમે કોઈ પણ તમારા આરાધ્યના પરમ ઉપાસક બનો. કારણ કે આ 3 થી 4 યુતિ પ્રત્યુત્તિ હોય તો દરેક યુતિ પ્રત્યુત્તિનું ઘણીવાર દશા અંતરદશા દરમિયાન ફળ વધતું ઓછું મળતું હોય, એટલે દ્વિધા રહેતી હોય. એટલે સ્વાભાવિક રીતે એવી કોઈ ચિંતા ના કરવી, પરંતુ કોઈના દેવ દેવીના ઉપાસક બની જશો, ઘરે બેસીને ભક્તિ કરશો તો તમને આ કોઈ પણ પ્રકારનો વહેમ નહીં રહે. અને સરળતાથી પણ તમારે ભક્તિ કરવી હોય તો સવારે શંકર ભગવાનની ભક્તિ કરવી, અને જ્યારે પણ મંદિરે જાઓ શંકર ભગવાનને ત્યાં પૂજા કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, અને રાત્રે હનુમાન ચાલીસા 5 વાર વાંચવા. આ પણ જો તમારો નિત્યક્રમ હશે ને તો પણ તમારા માટે આ વસ્તુ ઘણી સારી સાબિત થઈ શકશે. કારણ કે આપણે ત્યાં ઉલ્લેખ છે કે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવાથી કેટલાક અશુભ ગ્રહનો પ્રભાવ અને અશુભ ગ્રહની જે યુતિ હોય ને એનું નિવારણ થતું હોય છે. કારણ કે કહેવાય છે કે પીપળાના વૃક્ષના મૂળમાં, એના થડમાં, એની ડાળીમાં અને એના પાનમાં વિષ્ણુ ભગવાન એટલે કે કૃષ્ણ ભગવાન જુદા જુદા નામ સ્વરૂપે રહે છે. એટલે જ એની ભક્તિ આપણે ત્યાં શ્રેષ્ઠ કહી છે. એટલે તમે શંકર ભગવાનના મંદિરે જ્યારે દર્શન કરવા જાઓ તો પીપળાના વૃક્ષને તમે જળ ચડાવજો, એનાથી તમારે ઘણો ફાયદો થશે. અને રાત્રે હનુમાન ચાલીસા રહે. એટલે કે કુંડળીમાં ક્યારે પણ કેટલા ગ્રહની યુતિ હોય એ ગભરાવું નહીં, ભક્તિ કરશો તો ચોક્કસ એનું સારું ફળ મળશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. પ્રફુલ્લાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, અમારે છે ને જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/6/97. જન્મ સમય શું છે? 10/6/97. પ્રફુલ્લાબેન, જન્મ સમય જણાવો. જન્મ તારીખ 10/6/97. જન્મ સમય શું છે? 97. 4:30. 4:30. બપોરના કે 4:30. સવારના? 4:30. પ્રફુલ્લાબેન, ટીવીનો વોલ્યુમ ઓછો કરજો. જન્મ સમય તમારો 4:30 નો છે. 4:30. જી, બપોરના છે કે સવારના છે? સવારના વહેલા. જી, જન્મ સ્થળ જણાવો. સવારના વહેલા અને જન્મ સ્થળ છે ચોરવા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રફુલ્લાબેન, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે મારા બાબાની સગાઈ માટે. જી, એટલે જી. ઓલું કરે, જોવા જાય, આવે છે, મારા નક્કી થઈ જાય છે ને છેલ્લે અટકી જાય છે. જી, જો હવે તમારો જે પ્રશ્ન જે છે એની જો આપણે વાત કરીએ તો હાલમાં તો યોગ એના સારા ચાલે છે. એટલે તમારે પ્રયત્ન કરવો. વાત જ્યાં અટકતી હોય તો ક્યાં અટકી શું છે એનો વિચાર કરી યોગ્ય વ્યવહારુ નિર્ણય લઈને આગળ પણ વધારી શકાય. એના માટે 2025-26 બંને વર્ષ સારા છે, એટલે કોઈ ચિંતા ના કરો. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં આગળ પણ માતાજીને 2 હાથ જોડી
અને પ્રાર્થના કરો એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે હાલમાં જે સમય સારો છે એમાં એને માતાજીની કૃપાથી કોઈ સારું પાત્ર મળી વાત નક્કી થઈ પણ શકે. જી, આપણી સાથે જયેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી જયેશભાઈ. હેલો. જી, જન્મ તારીખ જણાવો. હા, 11/6/78. શું છે જન્મ તારીખ? ફરીવાર જણાવજો. 11/6/78. જન્મ સમય શું છે? 11:30. 11:30. હાજી. રાતના કે દિવસના? દિવસના. જી, જન્મસ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હવે મારા ભાઈને કાર લેવી છે. જી, એના માટે આજનો દિવસ ક્યારે લેવું મુહૂર્ત ને કયા તારીખે ભેગી સંખ્યામાં લઈએ જી, નંબર? જી જી. જો તમને આજના દિવસે કાર લેવાની ઈચ્છા છે તો તમને એનો સમય કહી દઉં. બાકી નંબર માટે તો તમારે અંકશાસ્ત્ર મુજબ ગણતરી કરવાની રહેતી હોય છે, કારણ કે જન્મ તારીખનો જે સરવાળો થતો હોય એટલે એનો ભાગ્યાંક આવે, પ્લસ એ કારનો નંબર, અને પ્લસ તમારે એ પણ વધુમાં જોવું પડે કે આપણે ત્યાં GJ1 છે, 18 છે, 21 છે, એ સિરીઝ હોય. એટલે બધી વસ્તુનો આખો સરવાળો અથવા ખાલી નંબરના સરવાળાનું પણ તમારે યોગ્ય માર્ગદર્શન લેવું હિતાવહ છે. પરંતુ આજના દિવસનો તમે જે સમય માંગ્યો છે તો આજે લેવી છે તો તમે આજના દિવસે સવારે 9:30થી તમે લો 12:15 સુધી, એ વધુ સમય સારો કહી શકાય. એટલે આ સમયગાળા દરમિયાન એ પોતાનું જે કાર લેવાની હોય એ લઈ શકે છે. અને નંબર માટે જો તમને થોડોક સમય હોય, સ્થાનિક કોઈ માર્ગદર્શન અત્યારે મળી શકતું હોય તો લઈ શકાય. બાકી જો આજનો દિવસ સારો ગણાય, ભગવાનનું નામ લઈ કારનું પૂજન કરીને પણ તમે કાર લઈ શકો છો. જી, હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત આજે બને. કામકાજ પણ કોઈ જગ્યાએ થોડુંક વિલંબિત થતું જોવા મળે. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં રહે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, નીત નવી ચર્ચાઓ વધે. થોડીક વિનોદ વૃત્તિ તમારામાં આજે વધુ જોવા મળે. કામ ટાળવાની કે કામ શીખવાની આજે વૃત્તિ તમારામાં વધુ રહે. એટલે શીખવા માટે પણ કામ ટાળવાનું પણ તમને વધુ રહે એવું બને. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં પણ વ્યસ્તતા વધુ રહે. વિચારોમાં પણ પરિવર્તન વધુ જોવા મળે તે પણ અગત્યનું છે. પરિવાર સાથે આજે વાર્તાલાપ પણ વધે તેવું બને. હેમલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે ધ્યાન થોડુંક વધુ રહે તેવું બને. ગેરસમજ કોઈની સાથે ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે વધુ થાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. તમારામાં સદકાર્યની ભાવના થોડીક વધુ જોવા મળે તેવું પણ લાગે. આદરભાવ કરવાની વૃત્તિ પણ તમારામાં આજે રહે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. કામકાજમાં આજે વ્યસ્તતા પણ વધુ રહે. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય લોકો સાથે પણ સારી જોવા મળે. હેમલભાઈ, GSTV સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો GSTV.